હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં દરિયાઈ બીચ બંધ કરાયા છે। તેની સાથે દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। દરિયા કિનારે રહેલી તમામ દુકાનો પોલીસે બંધ કરાવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં 50 કિલોમીટરથી વધુ ઝડપથી પવન ફૂંકાવાની આગાહી પણ કરી છે। ભારે પવનના લીધે દરિયા કિનારે મોજા ઊંચા ઉછળવાની શક્યતા જોવાઈ રહી છે। તેથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરાઈ છે। આ સાથે જ સુરતના તંત્ર દ્વારા ડુમ્મસ અને સુવાલીના બીચને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે। જ્યાં સુધી બીજો આદેશ નહીં થાય ત્યાં સુધી આ બંને બીચ પર નહીં જવા લોકોને અપીલ કરાઈ છે। સુરતના પોલીસ તંત્ર દ્વારા બંને દરિયા કિનારાને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે। સુરત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે અને તકેદારીના ભાગરૂપે બીચ ઉપર રાઉન્ડ ધ ક્લોક લોકલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તેમજ સહેલાણીઓ બીચ ઉપર જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ સિવાય હજીરા સુવાલી બીચના 1 કિલોમીટર દૂરથી જ બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે અને પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે અને કોઈ સહેલાણીને ત્યાં જવાની એન્ટ્રી નથી।